નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત SM મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે પાકમાં તત્વોની ઉણપ અને તેની પાક ઉપર થતી અસરો વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ ખેડૂત મિત્રો. જો ખેડૂત મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી અમે સૌપ્રથમ પહોંચાડી શકીએ. તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે તો કે પાકમાં તત્વોની ઉણપ અને તેની પાક ઉપર થતી અસરો વિશે આપણે વાત કરવાની છે. માહિતી સારી લાગે તો શેર જરૂરથી કરજો ખેડૂત મિત્રો. થોડીક વાત કરીએ આપણે કે નાઇટ્રોજનની ઉણપની વાત કરીએ આપણે તો કે નાઇટ્રોજનની જો છોડમાં ઉણપ હોય તો કેવા કેવા લક્ષણો દેખાય છે તેની વાત કરીએ આપણે. તો કે પહેલાં તો સૌ પ્રથમ તો તમને અહીંયા બાજુમાં એક ચિત્ર આપેલું છે, ફોટો આપેલો છે, તેવું તમને ઉણપ દેખાશે તો એ છોડ તમારો એવો થઈ જશે, પીળાશ પડતો. તો કે છોડના જૂના પાન પીળા પડે છે, તેમજ નવા પાન લીલા દેખાય છે. સ્પષ્ટ રીતે પીળાશ તથા વૃદ્ધિ અટકે છે. એટલે કે તમે જૂના પાન હોય તો પીળા પડી ગયેલા હોય છે અને નવા પાન આવે તો એ લીલા દેખાય છે. નિરીક્ષીને જુઓ તો તમને પીળાશ તથા વૃદ્ધિ અટકતી હોય એવું લાગે છે. જો ઉણપ વધારે હોય એટલે કે ખામી વધારે હોય નાઇટ્રોજનની તો ફૂલ બેસતા નથી અને ઉત્પાદનમાં મોટા પાયે નુકસાન થાય છે. છોડનો અપૂરતો વિકાસ તેમજ પ્રોટીનમાં પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે વધારે પડતા જો નાઇટ્રોજનની ઉણપ હોય તો છોડવામાં ફૂલ બેસતા નથી, તેમજ અપૂરતો છોડનો વિકાસ થાય એટલે કે જોઈએ એટલો વિકાસ થઈ શકતો નથી અને પ્રોટીનમાં પ્રમાણમાં ઘટાડો થાય છે. હવે વાત કરીએ સલ્ફર તત્વની જો ઉણપ હોય તો કેવા લક્ષણો દેખાય છે. તો આ બાજુમાં તમને ફોટો આપેલ છે, એવું તમારા જો સલ્ફરની ઉણપ હોય તો તેવો છોડ તમારો દેખાય છે. છોડનું નવું પાન પીળું પડી ઉપરના ભાગે વળીને વાટકા જેવું થઈ જાય છે. એટલે કે જો સલ્ફરની ઉણપ હોય તો છોડનું તમારું નવું પાન જે નીકળતું હોય ઉપરના ભાગે વળી અને વાટકા જેવું દેખાય છે. છોડનો વિકાસ રૂંધાઈ જાય છે તથા થડ પાતળું થઈ જાય છે. સલ્ફરની વધારે ઉણપથી આખો છોડ પીળો થઈ જાય છે. એટલે કે છોડનો વિકાસ રૂંધાઈ જાય એવું લાગે છે, થડ પાતળું પડી જાય છે, તેમજ સલ્ફરની વધારે ઉણપથી આખો છોડ પીળો પડી જતો હોય છે ખેડૂત મિત્રો. હવે આગળ વાત કરીએ આપણે તો કે ફોસ્ફરસની ઉણપ હોય તો કેવું દેખાય છે. તો કે પાન ઘેરા લીલા રંગના અને નાના રહે છે અને ધીરે ધીરે જાંબલી રંગના થઈ જાય છે. ખેડૂત મિત્રો તમે બાજુમાં જોઈ શકો છો કે છોડ કેવો થઈ જાય છે. તો કે ઘેરા લીલા રંગના અને નાના રહે છે, તેમજ ધીરે ધીરે જાંબલી રંગના થતા જાય છે. મૂળ અતિશય નાના રહે છે અને છાલ જાડી થઈ જાય છે. પાક મોડો પાકે છે અને બીજ તથા ફળનો વિકાસ પણ ઓછો થાય છે. પાક નીચો રહે છે એટલે કે ઉપર હાઈટ બહુ વધતી નથી અને વિકાસ બરોબર થતો નથી. આ થઈ ફોસ્ફરસની ઉણપની ખામીઓ. કે ફોસ્ફરસની ઉણપ હોય તો છોડ કેવો દેખાય છે આપણે તેની વાત કરીએ. હવે વાત કરીએ ઝીંક તત્વની ઉણપ હોય તો છોડ કેવો દેખાય છે. તો કે નવા પાન નાના અને ઝુમખામાં આવે છે અને ઉપરની દિશામાં વળી જાય અને વાટકી આકારના જાડા અને બરછટ થઈ જાય છે. બે કાંતરી વચ્ચેનું અંતર ઘટે છે અને છોડની ઊંચાઈ ઓછી રહે છે. ખેડૂત મિત્ર તમે આ છોડ જોઈ શકો છો, એટલે કે નવા પાન આવતા હોય ઝુમખામાં આવે છે, ઉપરની દિશામાં વળી જાય છે અને જાડા અને એવા થઈ ગયા હોય છે અને બે કાંતરી વચ્ચેનું અંતર પણ ઓછું હોય છે. હવે આગળ વાત કરીએ બીજી ફેરસની, એની જો વાત કરીએ આપણે તો કે ફેરસ તત્વની ખામી હોય તો કેવું દેખાય છે છોડ. તો કે કૂણા પાન પીળા પડે છે, નસ લીલી રહે છે, લોહીની વધારે ખામી હોય એટલે લોહી એટલે કે લોહની વધારે ખામી હોય તો બધા જ પાન પીળા પડે છે અને સફેદ થાય છે. છોડનો વિકાસ પણ રૂંધાય છે. એટલે કે કૂણા પાન નીકળતા હોય છે એ પીળા પડતા જાય છે. જે અંદર નસું આવેલી હોય છે છોડની અંદર એ લીલી રહે છે, પણ ફેરસની એટલે કે લોહની વધારે ખામી હોય તો બધા જ પાન પીળા દેખાય છે અને સફેદ થઈ જાય છે. છોડનો વિકાસ પણ અટકાઈ જાય, રૂંધી જાય છે. અને વાત કરીએ પોટાશ તત્વની, હવે થોડીક વાત કરીએ પોટાશની તો કે થડ નબળું રહે છે, જેથી છોડ સહેલાઈથી ઢળી પડે છે. થડ ગમે તે છોડનું કે ઝાડનું થડ નબળું એટલે છોડ સહેલાઈથી નીચે જ પડી જવાનું છે. બીજ અને ફળ
ચીમડાયેલા થઈ જાય છે. છોડની વૃદ્ધિ મંદ અને કુંઠિત થઈ જાય છે, એટલે કે વૃદ્ધિ થતી નથી અને છોડ ત્યાંનો ત્યાં જ અટકી રહે છે. પાંદડાની કિનારીઓ સુકાવા લાગે છે, એટલે તમને બળી ગઈ હોય પાંદડાની કિનારી એવું લાગે છે. જો આ છોડમાં તમે જોઈ શકો છો પાંદડામાં, અને મધ્યમ ભાગમાં પાંદડાની નસો લીલી રહે છે. જોઈ શકો છો તમે પાંદડાની કોરની કિનારીઓ સુકાઈ જાય છે અને વચ્ચેની જે નસ છે એ લીલી દેખાય છે. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ બોરોનની. બોરોનની ઉણપ સર્વપ્રથમ નાની ઉગતી કડી અને તેની આજુબાજુના પાન પર જોવા મળે છે. એટલે બોરોનની ઉણપ ક્યારે જોવા મળે છે? કે સર્વપ્રથમ જ્યારે ઉગતું હોય તેની કડી અને તેની આજુબાજુના પાન પર જોઈ શકો છો તમે. હવે બોરોનની વધારે ખામીથી ફળ અને શાકભાજી ફાટી જાય છે. જોઈ શકો છો તમે આ ફળ ખેડૂત મિત્રો ફાટી ગયેલું છે, જે બોરોનની ઉણપ દર્શાવે છે. પરાગનયનની ક્રિયામાં ઘટાડો થાય છે, જેથી ફૂલ અને ફળ ખરી પડે છે. બોરોનની ઉણપથી મેઇન તો ફળ ફાટી જાય છે અને ખરી પડે છે. આ બોરોનની ખામીના લીધે આવું દેખાતું હોય છે ખેડૂત મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ તો કે મેંગેનીઝની ખામીના લીધે કેવું થાય છે એ આપણે વાત કરીએ તો કે મુખ્ય તેમજ આંતરશિરા, આ મેઇન અને એની અંદરની જે આ આંતરશિરાઓ હોય છે, આંતરશિરા વિન્યાસ અને નસો વચ્ચેનો ભાગ ઓછો પીળો રહે છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આછો પીળો દેખાતો હોય છે, ઓછો પીળો રહે છે. મૂળના વિકાસ ઉપર ખરાબ અસર થાય છે, તેમજ ફૂલની સંખ્યા ઓછી આવે છે અને છોડનો વિકાસ પણ રૂંધો જાય છે. તો ખેડૂત મિત્રો, જો મેંગેનીઝની ખામી હોય તો જે વચ્ચેની શિરા હોય છે, નસો વચ્ચેનો ભાગ ઓછો પીળો રહે છે, તેમજ મૂળનો વિકાસ ઉપર ખરાબ અસર થાય છે, તેમજ ફૂલની સંખ્યા એટલે કે ફ્લાવરિંગ પણ ઓછું આવે છે અને છોડનો વિકાસ અટકાઈ જાય છે. ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ તો કેલ્શિયમની ખામીના લીધે કેવું થાય છે. તો કે કેલ્શિયમની ઉણપને કારણે છોડમાં ખોરાક અને પાણી સહેલાઈથી વહી શકતું નથી, જેથી ટોચના પાનમાં ઉણપના ચિહ્નો વધારે જોવા મળે છે. ફૂલ અને ફળ ખરી જાય છે, ફળ કાળું પડી અને સડી જાય છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુના ફોટામાં કેલ્શિયમની ઉણપના લીધે ફળ કાળું પડી જાય છે અને ફળનું ડીટીયું કમજોર બનીને ફળ ખરી જાય છે. એટલે કે જે આ ડીટીયું આવે છે ઉપરનું, તે કાળું પડી અને ખરી જાય છે. એટલે આપણે સમજવું કે ફળ કાળું પડતું અને ખરી પડે ત્યારે કેલ્શિયમની ઉણપ હોય છે. હવે આગળ વાત કરીએ આપણે બીજી, તો કે કોપરની ખામીના લીધે કેવા લક્ષણો દેખાય છે એની વાત કરીએ તો કે પાનની નસમાં હરિતકણ ઓછા થાય છે, પાનની કિનારી સુકાઈ જઈને પાકી વળી જાય છે, પાનનો રંગ ઘાટો લીલો તેમજ ભૂરો થાય છે. જોઈ શકો છો ઘાટો લીલો તેમજ ભૂરો થાય છે. ફૂલ તેમજ હવની અવસ્થામાં તેનું ખરાબ પરિણામ જોવા મળે છે. કોપર હોય તો કે પાનની નસમાં હરિતકણ ઓછા થાય છે, પાનની કિનારી સુકાઈ જાય છે, વળી જાય છે અને પાનનો રંગ ઘાટો અને ભૂરો થાય છે. આ કોપરની ખામીના લીધે બધું થઈ શકે છે. હવે વાત કરીએ મેગ્નેશિયમની ડેફિશિયન્સી, એટલે મેગ્નેશિયમની ખામી ઉણપના લીધે કેવું થાય છે, છોડમાં કેવા લક્ષણો દેખાય છે. તો કે શરૂઆતમાં પાન પીળું પડે છે અને નસ લીલી રહે છે. જોઈ શકો છો અહીંયા તમે. અને વધારે ઉણપથી પાનનો રંગ લાલ થઈ જતો હોય, લાલાશ પડતો એવું દેખાય છે. નાઇટ્રોજન યુક્ત ખાતર વધારે વાપરવાથી મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે. મેગ્નેશિયમની ઉણપ સૌથી પહેલા નીચેના પાનમાં જોવા મળે છે. એટલે કે વધારે નાઇટ્રોજન યુક્ત ખાતર વાપરવાથી મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે અને શરૂઆતમાં પાન પીળું અને નસ લીલી રહે છે. હવે વાત કરીએ આપણે મોલિબ્લેડમની, કે મોલિબ્લેડમમાં પાનની અગ્ર ભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. તમે ખેડૂત મિત્ર અહીંયા જોઈ શકો છો, આ આગળ જો ચાબુક જેવું થઈ ગયું હોય એવું લાગે છે. તો કે પાનની અગ્ર ભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. ક્યારેક રસમુક્ત ડાળી નીચેની ભાગમાં ગુંદર જેવો રસ ઝરે છે. પાન કોકડા વળી જાય છે અને પાનની કિનારી તૂટી જાય છે. તો ખેડૂત મિત્રો, પાનનો અગ્ર ભાગ ચાબુક જેવો થઈ અને નીચે ઢળી જાય છે અને કે પાનમાં રસ સુકાઈ ગયો તેવી ડાળી તમને લાગે છે. એના કારણે નીચે ડાળીના થડમાં ગુંદર જેવો રસ નીકળતો હોય છે. આથી પાન કોકડું વળી જાય છે અને પાનની કિનારી અંતે તૂટી જાય છે. તો ખેડૂત મિત્ર, આજના વિડીયોમાં આપણે બધા જ તત્વોની ઉણપના લીધે પાક ઉપર થતી અસરો વિશે વાત કરી. તો ખેડૂત મિત્ર, તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રને ઉપયોગી થાય એ હેતુથી બીજાને શેર પણ કરજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.